टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિદેશ જવાની લાલચ, મહિને લાખો કમાવાના સપના અને મજાની લાઈફના આ વિચારે 5 પરિવાર ડૂબી ગયા। 15 લાખ રૂપિયાનો ચૂનો લગાવીને આરોપી ફરાર થઈ ગયો। નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। જ્યારે આપણને આવીને કોઈ એમ કહે ને કે ભાઈ લાઈફ સેટ થઈ જશે, વિદેશ જતા રહો, ઘર પરિવાર આરામનું જીવન જીવશે, બધા મોજ શોખ પૂરા કરી શકીશ, રહેવાનું ખાવા પીવાની બધી સગવડ થઈ જશે, બસ ખાલી કામ કરવાનું છે અને પૈસા છાપવાના છે। આવા જ મોટા મોટા સપના જ્યારે કોઈ બતાવે ત્યારે કોઈ પણ માણસ ભૂલવાઈ જાય। અને આવું જ કંઈક બન્યું છે સિદ્ધપુરના 5 બ્રાહ્મણ યુવક સાથે। નિખિલભાઈ હરેશચંદ્ર ઠાકર જે હરસિદ્ધિ માતાજીના મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે, તેમના મંદિરમાં દર પૂનમે મંદિરે દર્શનાર્થી ભક્તો આવતા હોય છે। શૈલેષભાઈ ત્રિવેદી પણ તેમાંના જ એક હતા, જે અમદાવાદથી દર પૂનમે દર્શન માટે અહીંયા મંદિરે આવતા જતા હોય છે, જેથી તેમનો પરિચય ત્યાંના મહારાજ સાથે સારો હતો। અને આવામાં જ શૈલેષ ત્રિવેદીએ અમેરિકાના શિકાગો અને એટલાન્ટામાં મંદિરમાં પૂજારી તરીકે જરૂર છે એવું કહ્યું। અને જો તમારે ત્યાં જવું હોય અને નોકરી કરવી હોય તો કહેજો, કેમ કે ખાસ સિદ્ધપુરના જ 6 થી 8 યુવકોની જરૂર છે। તેમને વધુ કન્વિન્સ કરવા માટે લાલચ પણ આપી કે પૂજારી તરીકે નોકરીના બદલામાં $5000 મંથલી પગાર અને તેની સાથે સાથે રહેવા જમવાની સુવિધા તેમજ આરોગ્ય સેવા અને વીમાની પણ સુવિધા તેમને મળી જશે। હવે જ્યારે આટલું બધું મળતું હોય તો કોણ જવા ન માંગે? તેથી નિખિલભાઈ તેમની વાતોમાં આવી ગયા। અને બીજું કારણ એ હતું કે શૈલેષભાઈ ઘણા સમયથી ત્યાં આવતા જતા હતા, તેથી નિખિલને વિશ્વાસમાં લેવું ઘણું સરળ હતું। બસ આ જ વાતનો ફાયદો ઉઠાવીને તેમણે કહ્યું કે બીજા પણ 4 લોકોની જરૂર છે, જો તમારા ધ્યાનમાં આવું કોઈ હોય તો કહેજો, અને આગળની પ્રોસેસ માટે તમારે પ્રતિ વ્યક્તિ 3 લાખ રૂપિયા આપવા પડશે, જેથી કરીને તમારા વિઝા અને કાગળિયા અને બધું જ તૈયાર થઈ જાય। તેમની ફેમિલીમાંથી અને સંપર્કમાંથી 4 લોકોને તૈયાર કર્યા અને 3 લાખ રૂપિયા મોકલી આપ્યા। અને પછી જ્યારે ડેટ નજીક આવી ત્યારે ફોન કરતા તેમનો ફોન બંધ આવવા લાગ્યો। વારંવાર તેમણે પ્રયાસ કર્યા પણ કોન્ટેક્ટ ન થતા તેમણે થયું કે તેઓ છેતરાઈ ગયા છે, અને ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી। પોલીસે તપાસ કરી અને ગણતરીના કલાકોમાં શૈલેષભાઈને પકડી પાડ્યા। સતત ફેરવતો અને વિશ્વાસમાં લઈને શૈલેષભાઈ ત્રિવેદીએ જે ગુનો કર્યો છે એવું તમારા સાથે પણ થઈ શકે છે, તેથી પૂરી ચોકસાઈ રાખો કે જેની પર તમે ભરોસો કરી રહ્યા છો શું તે ખરેખર ભરોસાને લાયક છે કે નહીં। તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ। આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે। નમસ્કાર।